સંજેલી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને દાહોદ એલસીબી પોલીસે સાણંદ ખાતેથી ઝડપી પાડ્યો। આ તારીખ 2/4/2025 બુધવારના સાંજે 5:30 એલસીબી પોલીસે છેલ્લા 13 વર્ષથી સંજેલી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે। ભોગ બનનાર તથા આરોપીની તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી તેઓ બંને સાણંદ વિસ્તારમાં રહેતા હોવાની હકીકત સામે આવતા એલસીબીની ટીમ દ્વારા આરોપીને ધરપકડ કરવામાં આવી અને ભોગ બનનારને પણ શોધી કાઢવામાં આવ્યો હતો। જો કે કહી શકાય કે જે સંજેલી પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનના જે ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે જે પોલીસ કાર્યરત હતી તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર SM ગામિતી તથા તેમની ટીમને એક અસરકારક કામગીરી જે બાતમી મળી હતી, જે બાતમીના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સંજેલી પોલીસ સ્ટેશનના સન 2012ના વર્ષના અપહરણ ગુનામાં ભોગ બનનાર તેમજ આરોપી સાણંદ વિસ્તારમાં રહેતા હોવાની જે ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી માહિતી મળી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા એલસીબીની મહિલા પોલીસ કર્મચારીઓ સાથે સાણંદ ખાતે જે ગયા હતા અને ત્યારબાદ ત્યાં વાહમૃગ રીતે આયોજન તપાસ કરતા જે ઉમેદ ઉર્ફે ઉત્તમ નામના આરોપીને પોલીસે પકડી પાડ્યો, ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે।